નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય છે ગુજરાત સરકારનો એક તાજેતરનો કહી શકાય કે વિવાદાસ્પદ વિચાર નિવૃત્ત શિક્ષકોને ફરીથી નોકરી પર લેવાનો. અને આ વાત ત્યારે સામે આવી જ્યારે રાજ્યમાં લાખો યુવાનો સરકારી નોકરી માટે મહેનત કરી રહ્યા છે. આપણી પાસે આના પર એક લેખના કેટલાક અંશો છે જે આ નિર્ણય અને યુવા બેરોજગારીના પ્રશ્નને જોડે છે. ચાલો આ મુદ્દાને થોડો ઊંડાણથી સમજીએ. હા, ખરેખર આ વાત ખાલી એક ભરતીની જાહેરાત કે પછી એના રદ થવા પૂરતી નથી. જેમ આ સ્ત્રોત સૂચવે છે, આ મુદ્દો ગુજરાતના યુવાનોની જે હાલની સ્થિતિ છે એમની રોજગારીની ચિંતાઓ છે અને કદાચ સરકારી નીતિઓ કઈ દિશામાં જઈ રહી છે એના પર પણ સવાલ ઊભા કરે છે. લેખ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે યુવા બેરોજગારીના સંદર્ભમાં આ કેટલો સંવેદનશીલ મુદ્દો છે. બરાબર. અને સ્ત્રોતમાં યુવાનોની જે પ્રતિક્રિયા છે એ પણ બહુ આમ સીધી રીતે નોંધવામાં આવી છે. લેખમાં જે શબ્દો વપરાયા છે કે યુવા પેઢી બેરોજગાર છે, ત્યાં વળી સરકાર નવું લાવ્યા, વડીલોને નોકરી હદ કહેવાય. આ ખાલી ગુસ્સો નથી, આમાં એક પ્રકારની હતાશા છે, સિસ્ટમ સામેની નારાજગી છે, એવું લાગે છે નહીં? બિલકુલ. એ લાગણી સ્પષ્ટ દેખાય છે. અને આ ફક્ત માટોથી વિરોધ નહોતો. ઓહ. હા, લેખમાં વિગત છે કે ઉમેદવારો ભેગા થયા, સંગઠિત થયા, આંદોલનો પણ કર્યા, સરકારી કચેરીઓમાં જઈને આવેદનપત્રો આપ્યા. એટલે દબાણ સારું એવું ઊભું થયું હતું. અને એના પરિણામે સરકારે આખરે નિર્ણય પાછો ખેંચવો પડ્યો. હા, બરાબર. અને અહીં જ પેલો લેખ એક મૂળભૂત પ્રશ્ન પૂછે છે અને ખરેખર વિચારવા જેવો છે. શા માટે આવા નિર્ણય કરવા પડે જે સરકાર ખુદ પોતાની નિંદા કરાવે? આ વાંચીને એમ લાગે કે કદાચ નિર્ણય લેતા પહેલા એની જે અસરો થવાની છે એનો પૂરતો વિચાર નહોતો થયો. એ મુદ્દો ઘણો મહત્વનો છે. મતલબ કે આ સ્ત્રોત ખાલી ઘટના નથી વર્ણવી રહ્યો, એ તો આખી જે નિર્ણય લેવાની પ્રક્રિયા છે એના પર જ સવાલ ઉઠાવી રહ્યો છે. તો પછી આ નિર્ણય પાછો ખેંચાયો એનો અર્થ શું કાઢવો? શું આ ખાલી તાત્કાલિક ડેમેજ કંટ્રોલ હતું કે પછી કંઈક શીખવા મળ્યું નીતિ ઘડતર માટે? સ્ત્રોતનો સૂર તો એવો લાગે છે કે આવી ઉથલપાથલ યુવાનોના મનોબળ પર અસર કરે છે, એમના ભરોસા પર અસર કરે છે. ચોક્કસ, એકદમ સાચી વાત. લેખનો જે સાર છે એ જ છે કે જ્યારે લાખો યુવાનો આટલી મહેનત કરતા હોય, સ્પર્ધામાં ઉતર્યા હોય સરકારી નોકરી માટે, ત્યારે આવા નિર્ણયો એમની આશા પર, એમની તૈયારીઓ પર એક પ્રશ્નાર્થ મૂકી દે છે. ભરતી રદ થઈ એનાથી તાત્કાલિક રાહત મળી હશે એ વાત સાચી, પણ લેખ ભાર મૂકે છે કે આવા નિર્ણયો લેવા અને પછી પાછા ખેંચવા એ પ્રક્રિયા શાસન અને યુવાનો વચ્ચેનો જે વિશ્વાસનો સેતુ હોય એને કમજોર કરી શકે છે. મૂળભૂત મુદ્દો તો એ જ રહે છે કે રોજગારીની તકો અને સરકારી નીતિઓ એ બંને વચ્ચે તાલમેલ કેમ બેસાડવો. બરાબર. એટલે સ્ત્રોત આપણને ખાલી સમાચાર નથી આપી રહ્યો, પણ એક મોટું ચિત્ર બતાવી રહ્યો છે. યુવાનોની જે આકાંક્ષાઓ છે અને સરકારી નિર્ણયો છે એની વચ્ચે ક્યારેક કેવો સંઘર્ષ ઊભો થાય છે એનું ચિત્ર. અને જે રીતે સરકારે આ નિર્ણય બદલવો પડ્યો એમાં યુવા શક્તિના દબાણનું પણ પ્રતિબિંબ છે, એમ કહી શકાય ને? લેખમાંથી તો એવું જ લાગે છે. હા, એ દૃષ્ટિકોણ પણ એટલો જ મહત્વનો છે, એ ભૂલવો ન જોઈએ. હવે આખી ચર્ચાના અંતે એક વિચાર શ્રોતાઓ માટે આપણે મૂકી શકીએ. જુઓ, સ્ત્રોત કહે છે કે નિર્ણય રદ થયો, એ હકીકત છે, બરાબર. પણ આપણે એક ડગલું આગળ વિચારીએ કે મૂળ કયા કારણો હશે, કયા સંજોગો હશે, કયું દબાણ હશે કે જેના હેઠળ સરકારને શરૂઆતમાં આવો વિચાર આવ્યો. એવું તે શું ચાલતું હશે કે અનુભવી નિવૃત્ત શિક્ષકોને પાછા લાવવાનો વિકલ્પ સારો લાગ્યો, ભલે ને પછી એની સામે યુવાનોનો આટલો બધો વિરોધ લગભગ નક્કી જ દેખાતો હોય. આ મુદ્દો આ પાસા પર સ્ત્રોતમાં સીધી વાત નથી, પણ આ ઘટના આપણને એ દિશામાં વિચારવા જરૂર પ્રેરે છે કે સરકારી નીતિઓ, સરકારી નિર્ણયો પાછળ કયા પરિબળો ખરેખર કામ કરતા હોય છે. ક્યારેક જે દેખાય છે એના કરતાં પડદા પાછળ ઘણું બધું ચાલતું હોય છે, નહીં? સાચી વાત. એકદમ વિચારવા જેવો મુદ્દો છે.